શ્રી વલ્લભની પાસે જવું હોય તો વલ્લભની પાસે જવાનો રસ્તો કયો? શ્રી વલ્લભ રહે છે ક્યાં? શ્રી વલ્લભનો નિત્ય વાસ ક્યાં છે? यदि આપણને એ ખબર પડી જાય તો આપણે વલ્લભને પામી શકીએ કે નહીં? હા કે ના તો પાડો. તમારે એડ્રેસ જોઈએ છે કે વલ્લભ ક્યાં રહે છે? મને એના શબ્દો બહુ સુંદર લાગ્યા અને વર્ણન કરતા કહે છે કે જો શ્રી વલ્લભને મળવા હોય તો એ રસ્તે જવું પડે કે જ્યાં વલ્લભ બિરાજતા. શ્રી વલ્લભને પામવા હોય તો એ કયું ગામ જ્યાં વલ્લભ વસે છે, એ કયું નગર જ્યાં વલ્લભ વસે છે, એ કઈ ગલી જ્યાં થઈને વલ્લભ પાસે જવાય, અને ત્યાં જવું હોય તો કોના સંગ લઈને જવાય, ત્યાં જઈએ તો કઈ સાવધાની રખાય, એ બધી વસ્તુને જાણીએ તો વલ્લભની પાસે પહોંચી શકાય. તો ચાલો તમને થોડું એડ્રેસ બતાવું છું. સૌથી પહેલા કે શ્રી વલ્લભ ક્યાં રહે છે. જેને પણ એ રચના કરી હોય બહુ સુંદર શબ્દો લખ્યા છે અને વર્ણન કરતા કહે છે શ્રી વલ્લભ પ્રભુનો વાસ ક્યાં? શ્રી વલ્લભ પ્રભુની નિત્ય ઉપસ્થિતિ ક્યાં? શ્રી વલ્લભને મળવું હોય તો ક્યાં જવાય? શ્રી વલ્લભને મળવું હોય તો કયા સ્થાને જવાય? શ્રી વલ્લભની પાસે પહોંચવું હોય તો ત્યાં જવાનો રસ્તો કયો? અને સુંદર વર્ણન કરતા કહે છે કે મારા વલ્લભ રહે છે તો ક્યાં રહે છે? તેમણે કહ્યું ભક્તિ નગરની આ પ્રેમ ગલીમાં વલ્લભ વાલો રહે છે. અને ભક્તિ નગર કોને કહેવાય? જો આ વર્ણન થઈ રહ્યું છે કે ભક્તિ નગરમાં રહે છે, અને એ પણ કથાનું શ્રવણ પણ આપણે કરી રહ્યા છીએ ભાવનગરમાં. ભક્તિનગરમાં રહે છે અને એ પણ ભાવનગરમાં શ્રવણ આપણે કરીએ છીએ કે ભક્તિનગરની પ્રેમ ગલીમાં શ્રી વલ્લભ વાલો રહે છે. અને ભક્તિનગર કોને કહેવાય? કે જે જગ્યાએ, જે સ્થાનમાં જીવના મનમાં સંકલ્પ આવી જાય, આખી જિંદગી આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભગવાન મારે અનુકૂળ બને, પણ જે દિવસે આપણે પોતાને પ્રભુને અનુકૂળ કરતા શીખી જઈએ, માની લો ભક્તિના નગરમાં આપણો પ્રવેશ થઈ ગયો. આખી જિંદગી આપણને જેવું ગમે એવું પ્રભુ પાસે કરાવવાનું મન થાય. આખી જિંદગી આપણને જે અનુકૂળ લાગે એવું પ્રભુ કરે એવી કામના કરીએ, પણ જે ઘડીએ પ્રભુને અનુકૂળ થઈ જવાનું મન થાય, માનો ભક્તિના નગરમાં આપણો પ્રવેશ થઈ ગયો. જે ઘડીએ જીવનમાં પ્રભુ સિવાય બીજા કોઈની પાસે પણ મનમાં આશા ન રહે, ત્યારે માનવાનું કે આ ભક્તિના નગરમાં પ્રવેશ થઈ ગયો. અને જુઓ, જે ઘડીએ પ્રભુના માટે, શ્રી વલ્લભના માટે સર્વસ્વ ત્યાગનો ભાવ આવે. જો જ્યારે પ્રેમ કરતા હોઈએ ને, કોઈને આપણે પૂછ્યું તું જેના માટે પ્રેમ કરે છે એના માટે શું કરી શકે, તો વ્યક્તિઓ મોટી મોટી વાત કરે, હું આમ કરી દઉં, હું આમ કરી દઉં, આમ કરી દઉં. પણ પ્રેમની પરીક્ષા એમાં નહીં કે તું શું કરી શકે. પ્રેમની પરીક્ષા તો એમાં છે કે જેને તું પ્રેમ કરે છે એના માટે તું શું શું ત્યાગી શકે, એના માટે તું શું શું છોડી શકે એમ છે, એના માટે તું શું શું બલિદાન કરી શકે એમ છે. જ્યાં સુધી એ તત્પરતા ન આવે ત્યાં સુધી આ પ્રેમના માર્ગમાં પ્રવેશ ન થાય. આ પ્રેમનો પથ, આ પ્રેમનો નગર એ કોઈ સાધારણ નથી. ये इश्क नहीं आशा गालिब, ये तो आग का दरिया है और डूब के जाना है. આ તો આગમાં છલાંગ લગાવવાની ત્રેવડ હોય, આ તો આગના સાગરમાં કૂદવાની ત્રેવડ હોય, એનો પ્રવેશ ભક્તિના નગરમાં થાય કે જ્યાં મારા વલ્લભ રહે છે. અને મારા વલ્લભની નગરી કેવી છે, એ પ્રેમ નગરીમાં પ્રવેશ કોણ કરી શકે છે? અને અહીંયા એ ભગવતી કહે છે કે દાપણ ડાયાનું રંજ ન ચાલે. એમાં જે હોશિયાર બનીને, જે જ્ઞાની બનીને, જે બહુ જાણકાર બનીને જાય, એનું કંઈ ન ઉપજે, પણ ઘેલાને દર્શન આપે રે. જે પ્રભુની ભક્તિમાં મગ્ન બન્યો છે, જેને પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું છે, અને જેને પોતાનો રજભળ પણ અભિમાન નથી, એવાને શ્રી વલ્લભ દર્શન આપ. હમણાં જ ગયા મહિનાની જ વાત છે, અમારો પ્રવચન વલ્લભ સાખી પર ચાલતા હતા દાહોદમાં. જ્યારે દાહોદમાં વલ્લભ સાખીનો ક્રમ ચાલતો હતો અને દરેક જગ્યાએ પધરામણી હતી, તો તેના આયોજકોએ મને કહ્યું કે જે અમને તો આ વલ્લભ સાખી અને વલ્લભ સાખીનું કઈ નામ પણ ખબર નતું. તો મેં કહ્યું તમે જો પુષ્ટિ માર્ગને જાણતા નથી તો તમને વલ્લભ સાખીની ખબર કેવી રીતે પડી? બોલે જે આ ગામની બહાર એક
વ્યક્તિ રહે છે અને એ આદિવાસી ભાઈ છે અને એમણે મને કહ્યું કે યદુનાથજીની વલ્લભ સાખી રાખો. મેં કહ્યું કે એમને વલ્લભ સાખીની ખબર કેવી રીતે? ને ત્યારે એમણે મને વાત કહી કે જે દેવની ઉપાસના કરતા હતા અને અચાનક એ દેવે એમને સ્વપ્નમાં એમ કહ્યું કે તું વલ્લભનો જીવ છો અને તું વલ્લભના શરણે જા. અને જ્યારે એ દેવે એમને કહ્યું કે તું વલ્લભનો જીવ છે, વલ્લભના શરણે જા, આદિવાસી પરિવારમાંથી છે, એમને કઈ ખ્યાલ નહીં કે આ વલ્લભ એટલે કોણ, વલ્લભ કોને કહેવાય. ત્યારે એને પૂછ્યું કે શ્રી વલ્લભ કોણ, મને તો ખબર નથી અને હું જાણું કેવી રીતે જે વલ્લભના શરણે જવાની વાત મને કરી છે, વલ્લભ કોણ છે. અને કહેવાય કે ત્યાં જ એક ભાઈ નાદવારા જતા હતા, તેમણે કહ્યું કે ત્યાં વલ્લભ છે, કંઈક મળે તો લઈને આવજો. અને ત્યાં નાદવારામાં ગયા ને જ્યાં નાદવારામાં ગયા તો ત્યાંથી અમારી વલ્લભ સાખીની સીડી ક્યાંકથી એમને મળી ગઈ અને એ સીડી લાવીને એમણે પેલા આદિવાસી ભાઈને આપી. અને એ ભાઈ જ્યારે આ સીડી સાંભળવા લાગ્યા અને શ્રી વલ્લભના સ્વરૂપમાં એવી આશક્તિ કે જ્યારે ત્યાં બાજુમાં જ અમારી શિબિર હતી અને જ્યારે શિબિર હતી તો ત્યાં મને કહ્યું કે જે ભાઈની વાત કરતા હતા એ બાજુમાં રહે છે, આપ યદી કહેતા હો તો આપણે એમના ઘરે ચાલી ચાલો. અને કહેવાય કે જ્યારે ઘરે ગયા તો શું જોયું, એના ઘરનું નામ પણ શ્રી વલ્લભ કૃપા. જ્યારે અંદર ગયા એના ઘરના એક દિવાલમાં શ્રી મહાપ્રભુજીના ચિત્ર છે. એ તો ક્યાંક બહાર ગયા હતા, જ્યારે ખબર પડી કે અમે આવ્યા છીએ, ભાગતા આવ્યા, આવીને દંડવત કર્યા અને આંખમાંથી અશ્રુ અને કહે કે હવે મને શરણે લો, મને બ્રહ્મ સંબંધ આપો. અને જ્યારે એ જીવને બ્રહ્મ સંબંધ આપ્યું ત્યારે ખબર પડી કે આ માર્ગમાં બહુ જાણકાર બની, બહુ જ્ઞાની બનીને આવે શ્રી વલ્લભ એને એન્ટ્રી પણ આપતા નથી. પણ જે ભોળા છે, જે સહજ છે, જે પ્રભુના રંગે રંગાયા છે, શ્રી વલ્લભ એવા જીવોને ગોતીને પોતાના શરણે લે છે. કે વલ્લભનું ઘર કેવું છે? વલ્લભનું ઘર વાંકું ને ચૂંકું. એમાં આપણી ગણતરીઓ, આપણા કેલ્ક્યુલેશન કામ ના આવે કે આટલું કરીશું, આટલા પાઠ કરીશું તો વલ્લભ મળી જશે, આટલું જપ થશે તો વલ્લભ મળી જશે, આટલું ગુણગાન થશે તો વલ્લભ મળી જશે. એનો માર્ગ બહુ ચૂંકું છે, કદાચ બહુ જ લાંબુ છે, કેમ પહોંચાશે કરીને ગયા અને એક ટર્ન લીધો ને વલ્લભ મળ્યા. અને કેટલી વાર જો મનમાં સામર્થ આવી ગયું, વળતા જાઓ, વલ્લભનો માર્ગ કે વલ્લભની ગલી મળતી નથી. અને એટલા માટે કહ્યું કે વલ્લભનું ઘર વાંકું ને ચૂકું, ઝટપટ હાથ ના આવે રે, પણ વલ્લભ વિના માર્ગ ના સૂઝે, ભૂમિયો માર્ગ બતાવે રે. હવે જો વલ્લભ વિના એ માર્ગ આપણને મળે નહીં અને વલ્લભ સુધી પહોંચવું એ આપણને કોણ બતાવે છે? એ માર્ગનો ભૂમિયો હોય, એ માર્ગમાં ચાલ્યો પણ હોય અને ચાલીને પામ્યો પણ હોય, એ માર્ગમાં ચાલ્યો પણ હોય અને ચાલીને પહોંચ્યો પણ હોય, એ માર્ગ બતાવી શકે. ઘણી વાર થાય છે એવું કે આપણે ક્યાંક જવું હોય પણ એ પથ આપણે કોઈ એવાને પૂછીએ છીએ કે જે પોતે ત્યાં પહોંચ્યો નથી, તો આપણને એ પથ કેમ કરીને બતાવશે? જેને પોતાને મળ્યા નથી એ આપણને કેમ કરીને પમાડશે? જેને હજી ઝલક નથી મળી એ આપણને એના દર્શન કેમ કરાવશે? અને એ પથનો કોઈ ભૂમિયો મળે તો કાર્ય થાય. વલ્લભના પદમાં જવું હોય તો આ બે સંગી તમને જોડે જોઈશે, આ બે લોકોનો સંગ જોડે જોઈશે. કયા? શ્રદ્ધા અને બીજું વિશ્વાસ. એટલે કહ્યું આ વલ્લભના પદ ઉપર જવું હોય, જો આજે એડ્રેસ ગોતીએ તો વલ્લભ સુધી પહોંચાશે. આપણે એના ગુણગાન તો ગાઈએ છે, એને મળવા માંગીએ છે તો ખરા, પણ એ ક્યાં રહે છે એ જાણીએ નહીં તો પહોંચાશે કેમ? એ ક્યાં વસે છે ખબર ન પડે તો ત્યાં સુધી જવાય કેવી રીતે? અને એટલા માટે કહ્યું કે વલ્લભનું ઘર વાંકું ને ચૂકું, ઝટપટ હાથ ન આવે, પણ બે સંગી જો આપણને મળી જાય તો ત્યાં સુધી પહોંચાય. અને એ બે સંગી કોણ? બોલે એની ઉપરનો વિશ્વાસ અને એની ઉપરની શ્રદ્ધા. આ બે સંગી જે દિવસે મળી જાય તો અટવાતા પણ શ્રી વલ્લભ સુધી પહોંચી જશો. અને આ બે સંગી એવા છે કે જે દિવસે શ્રી વલ્લભ ઉપર ભરોસો અને વલ્લભનો વિશ્વાસ, આ બે સંગીએ તમારો હાથ પકડી લીધો તો વલ્લભ પાસે જવું નહીં પડે, વલ્લભ ગોતતા તમારી પાસે આવી જશે. શ્રદ્ધા ને વિશ્વાસ બે સંગી,
આ બે સંગી મળી જાય અને આ બે સંગીઓનો હાથ પકડાઈ જાય, જો ગમે તેટલા સ્પીડમાં તમે શ્રી વલ્લભ પાસે પહોંચવા માંગતા હો, પણ આ બે સંગી મળ્યા ન હો તો અટવાતા અટવાતા ભટકાતા ભટકાતા પાછા આવવું પડશે. અને આ બે સંગી કોણ? બોલે વલ્લભ ઉપર વિશ્વાસ અને વલ્લભ ઉપર શ્રદ્ધા. આ બે વસ્તુ જો મળી, આ બે સંગી મળ્યા તો તમારી ગતિ ધીમે ધીમે આગળ ચાલશે. અને આગળ શું કહ્યું? સંકટ પડે તો સામનો કરજો, સંકટ પડે તો તૂટી ન જતા, સંકટ પડે તો એ ભરોસો કરજો કે જેના પથ ઉપર હું ચાલી રહ્યો છું અને એના પથ ઉપર જો હું પડી પણ ગયો તો મારા કરતા મને ઉચકવાની ચિંતા વધારે એમની ઉપર હશે. અને કેવો ભરોસો કરજો? જેમ એક પિતા એના બાળકને ઉપર ઉછાળે છે, અને જ્યારે ઉપર ઉછાળે છે તો બાળક ખડખડાટ હસે છે, ખડખડાટ હસે છે. અને એ વખતે પૂરી સંભાવનાઓ છે કે બાળક હાથમાંથી છટકી શકે છે, નીચે પડી શકે છે, એને વાગી શકે છે, એને પીડા થઈ શકે છે, છતાં બાળક ખડખડાટ હસે છે. કારણ કે જાણે છે કે જે પિતા મને ઉછાળી રહ્યા છે, મને ઝીલવાની ચિંતા મારા કરતા પણ વધારે એમને છે. અને એ ભરોસો જ્યારે આવે ને તો જીવનના બધા સંકટોમાં પણ ખડખડાટ હસતો જીવ જાય. કારણ કે હું વલ્લભના પદ પર ચાલી રહ્યો છું અને પદ પરથી વિચલિત કરવાનું સામર્થ્ય મારા પાસે બીજા કોઈનામાં ન હોઈ શકે. અને એટલા માટે કહ્યું, સંકટ પડે સામનો કરજો, મનમાં ના મૂંઝ થાશો રે. અને કહે કે જો આ વલ્લભનો પદ એવો છે, શ્રી વલ્લભની પાસે પહોંચવું છે, શ્રી વલ્લભના દર્શન કરવા છે, વલ્લભને પામવું છે, પણ આ માર્ગમાં ઘણી બધી ખાઈઓ પણ આવે છે. બોલે કઈ? આ લોભ અને મોહ. શું છે આ લોભ અને મોજ? એ છે કે જે જીવનમાં આપણને રડાવે. હું ઘણી વાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે શ્રી વલ્લભની પાસે પહોંચવું છે ને તો વલ્લભ મારા ઉપર કૃપા કરે, વલ્લભ દર્શન આપે, એ પણ લોભ છે. શ્રી વલ્લભનો અનુગ્રહ મારી ઉપર થાય, એ પણ અજાણતા લોભ કરી બેસીએ છે. જેમ વસ્તુ લૌકિકમાં ચાહીએ છે ને, આ મળી ગયું, હવે આ મળે, હવે આ મળે, એ જ કામના આપણી અલૌકિકમાં પણ થવા લાગે છે. ખાલી દિશા બદલાઈ પણ ગાડી તો એની છે. અને એટલા માટે કહ્યું કે આ લોભ મોહની ખાઈ જે રસ્તામાં આવશે એને બહુ ધીરજથી કૂદી જજો. કારણ કે આ લોભ અને મોહ એવો છે કે ક્યારેક જો ખાઈમાં પડ્યા તો ત્યાં પહોંચતા પહોંચતા સીધા નીચે આવશો. અને એટલે કહે ખબર પડવાની આ છે કે નહીં, લોભ અને જ્યારે ભક્તિના માર્ગમાં આગળ ચાલશો, જ્યારે શ્રી વલ્લભની સન્મુખ પહોંચશો ને તો ત્યાં રસ્તામાં બે ખાઈઓ આવે છે. બોલે લોભ અને મોહ. અને લોભ અને મોહ કોને કહેવાય? કે જ્યારે પ્રભુના દર્શન કરવા માટે આપણે જઈએ છે તો સાચે સાચું કહેજો, પ્રભુને પામવા જાઓ છો કે પ્રભુથી કંઈક પામવા? પ્રભુને મેળવવા જાઓ છો કે પ્રભુથી કંઈક મેળવવા? જવું જોઈએ પ્રભુને પામવા, જવું જોઈએ પ્રભુને માંગવા, પણ પ્રભુથી માંગીને પાછા આવી જઈએ છીએ. જવું જોઈએ પ્રભુને મેળવવા, પણ પ્રભુથી મેળવવાની કામના લઈને પહોંચી જઈએ છે. અને એટલા માટે અહીંયા કહીશું કે આ લોભ અને મોહની બે ખાઈ આવશે, બહુ ધીરજ કરીને. કારણ કે લોભ લલચાવશે, મોહ આપણને બાંધવાનો પ્રયત્ન કરશે, પણ ધીરજ પૂર્વક એક કૂદી જજો. ને જ્યારે આગળ જશો ત્યાં બે કિલ્લા આવશે. કયા? કામ અને ક્રોધના. અને એને પણ જીતીને આગળ વધજો. ત્યારે આગળ શું થશે? વર્ણન કરતા કહે, કદાચ લોભ મોહને ઓળંગી ગયા, કામ ક્રોધને પણ ઓળંગી ગયા. અને કહેવાય કે ત્યાં આગળ જશો ને તો ત્યાં એક રાક્ષસી દેખાશે, કૃત્યા. અને રાક્ષસી કેવી છે? જે છે તો રાક્ષસી, પણ બહુ જ સુંદરીનું રૂપ લઈને આવેલી હશે. અને એ કોણ છે? બોલે તૃષ્ણા. શું છે? તૃષ્ણા એટલે અપેક્ષા. હજી આ કૃપા થઈ જાય મારા ઉપર, હજી પ્રભુ આ કૃપા કરી દે, હજી આ કૃપા કરી દે. અને આ તૃષ્ણા શું છે? જેવી લૌકિકની અંદર પીડા આપે એવી અલૌકિકમાં પણ આ એક વસ્તુ મળી જાય પછી મને બીજું કાંઈ જોઈતું. જરા ભાવથી બોલો તો ખરા, કાયમ બોલતા બધા જીવનમાં પ્રભુ કૃપા કરે અને એક વસ્તુ મળી જાય પછી મારે કાંઈ જોઈતું. એ વસ્તુ મળી ગઈ
પછી બીજી વસ્તુ અંદરથી યાદ આવી, બસ હવે મને આ એક વસ્તુ છેલ્લી મળી જાય, પછી કાંઈ જોઈતું એ પણ મળી ગઈ. પછી ત્રીજીની કામના જાગી. તો અહીંયા કહે છે કે તૃષ્ણા રૂપી એક કૃત્યા ત્યાં ઊભી ભલ ભલાને ખાતી રહે. અને આ એક ઈચ્છા પૂરી થઈ જાય, એક ઈચ્છા પૂરી થઈ જાય. હું કાયમ કહેતો હોઉં ને કે એવું છે કે જેવી રીતે અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરીએ છીએ ને, એ પણ ઘી નાખીને ઓલવવાની, જેમ જેમ ઘી રેડતા જાઓ અગ્નિ ભડકતી જાય. અને કહ્યું ત્યાં તૃષ્ણા રૂપી કૃત્યા મળશે અને ભલ ભલાને ખાતી રહે. મોટા મોટા ભક્તોને પણ, મોટા મોટા જ્ઞાનીઓને પણ આ તૃષ્ણા ક્યારે ખાઈ જાય, આ અંદર છુપેલી અપેક્ષા ક્યારે ખાઈ જાય, એ આપણે જાણતા નથી. માટે કહ્યું કે તૃષ્ણા રૂપી કૃત્યા ત્યાં ઊભી ભલ ભલાને ખાતી રહે, પણ નામ સ્મરણનું હથિયાર રાખજો અને મજબૂત રાખજો છાતી રહે. અને કૃત્યાતા દેખાય તો ભગવત નામ શ્રી વલ્લભના નામનું રટન કરતા રહેજો, તો એ તમારું કઈ વાળ વાંકું નહીં કરી શકે. અહીંયા વખત કહે છે કે વલ્લભના દર્શન કરવા હોય ને તો એમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની કામના જોઈએ, પોતાનું માથું પણ ઉતારવાની તૈયારી જોઈએ. પેલો પ્રસંગ આવે છે ને કે પેલા બે વૈષ્ણવ નીચે મળીને વલ્લભના ગુણગાન ગાતા હતા, ભગવદ લીલાનું ચર્ચા કરતા હતા, અને ઉપર રાણી ઊભી જુએ. અને જ્યારે બે વૈષ્ણવને ભગવત ગુણગાન કરતા જોયા, રાણીને સંભળાતું તો નતું કે બંને શું ચર્ચા કરે છે, પણ રાણીની દૃષ્ટિ બંનેના ચહેરા ઉપર પડી. બંનેના ચહેરામાં એવા ભાવ હતા કે એ ભાવ બીજી કોઈ લૌકિક વાતોથી આવી ન શકે. એ બંનેના આંખોમાં એવી ચમક હતી કે જે ચમક આ જગતની વાતોની નથી. એવું કંઈક અલૌકિક ચર્ચા બંનેમાં થતી હતી. બંનેના ચહેરામાં જે ખુશી હતી, લાગતું હતું કે કંઈક અલૌકિક બંને પામી રહ્યા છે. રાણીએ દોડાવી દાસીને કે જાઓ જઈને પૂછો પેલા બંને વૈષ્ણવને કે શેની ચર્ચા કરી રહ્યા છે. ભાગતી ભાગતી દાસી આવી અને બંને વૈષ્ણવને કહે કે તમે જે વાત કરતા હતા અમારા રાણીમાં જાણવા માંગે છે કે તમે શું વાત કરતા હતા, કૃપા કરીને બતાવો. બંને કહે કે અમે તો અમારા પ્રિયની વાત કરીએ છીએ, અમે અમારા વાલાની વાત કરીએ છીએ, અમે અમારા પ્રાણ વલ્લભની વાત કરીએ છીએ. તો આ રાણી ખબર નહીં કોણ હોય, એને કેમ અપાય? પણ રાણીની દાસી આવી છે, ના પણ પાડી ન શકાય. બંને કહ્યું કોઈક બહાનું કરી દઈએ, અને બંને કહ્યું કે આ વાત એટલી મોંઘી છે, એમને એમ ન મળે, 10,000 સ્વર્ણ મુદ્રા આપો તો મળે. એમને એમ કે રાણી ના પાડી દેશે. ભાગતી ભાગતી દાસી ગઈ અને રાણીને કહે કે રાણીમાં પેલા બંને વૈષ્ણવ તો કહે છે કે આ વાત એટલી મોંઘી છે કે 10,000 મુદ્રાઓ મળે ત્યારે એ વાત કરે. રાણી કે બસ એટલું જ, એને કહો કે 10,000 મુદ્રાઓ આપી. ભાગતી ભાગતી દાસી આવી બંને વૈષ્ણવને કહે કે મારા રાણીમાં 10,000 મુદ્રા આપવા તૈયાર થઈ ગયા છે. બંને વૈષ્ણવ કે હવે શું બહાનું કરું? બોલે તમે અંદર ગયા તો આ વાત એટલી કિંમતી થઈ ગઈ છે કે હવે તો 1 લાખ મુદ્રાઓ મળે ત્યારે આ વાત કહીએ. દાસી કે 1 લાખ મુદ્રા? ભાગતી ભાગતી અંદર ગઈ અને રાણીને કહ્યું રાણીમાં હવે તો પેલા બે વૈષ્ણવો કહે છે કે આ વાત એટલી કિંમતી થઈ ગઈ કે 1 લાખ મુદ્રા આપો તો કહે. રાણી કે બસ એટલું જ, જાઓ કહો કે આપી. ભાગતી ભાગતી પેલી દાસી બંને વૈષ્ણવ પાસે આવી અને કહે કે તમે શું ચર્ચા કરતા હતા, અમારા રાણીમાં જાણવા માંગે છે અને 1 લાખ મુદ્રા આપવા તૈયાર છે. બંને વૈષ્ણવ કે હવે શું કહેવું? બંને કહ્યું કે આ વાત એટલી કિંમતી થઈ ગઈ છે કે હવે તો માથું કાપીને આપવા તૈયાર હો તો આ ભગવદ લીલાની વાત કહીએ. એમને એમ કે હવે ના પાડી દેશે. ત્યારે ભાગતી ભાગતી દાસી આવી અને રાણીને કહે રાણીમાં પેલા બંને વૈષ્ણવ તો હટ પર ચડ્યા છે અને કહે છે કે આ વાત એટલી કિંમતી છે કે હવે તો માથું કાપીને આપો તો આ વાત મળે. અને રાણીએ કહ્યું બસ એટલું જ, એમને કહો કે જો એ વાત મને મળતી હોય, એ ભગવદ લીલા મને મળતી હોય તો આ માથું કાપીને પણ આપ્યું. અને જ્યાં આ વાત સાંભળી વૈષ્ણવ કહે કે હવે આ જીવ કોઈ સાધારણ નથી. જ્યારે શ્રી ગુસાઈજીના શરણે લઈ ગયા ને જ્યારે પણ મળે ત્યારે રાણી કહેતા કે જો તમારો એક ઉધાર મારી પાસે છે, હવે આ માથું લેવા ક્યારે આવો છો? ત્યારે કહેતા અરે રાણીમાં તમારું માથું તો ત્યારે જ અમને મળી ગયું જ્યારે શ્રી ગોવર્ધનધનના ચરણોમાં તમને બ્રહ્મ સંબંધ મળ્યું. આ માથું તો ત્યારે જ તમે આપી દીધું જ્યારે શ્રી ગુસાઈજીના સેવક થયા. એટલે તો કહે કે માથા સાથે મિલન વલ્લભનું જેવા તેવાનું નહીં કામ રે. આ ભક્તિના માર્ગમાં આ વલ્લભના પદ પર એ જ ચાલી શકે કે જેને માથું આપવાની તૈયાર, સર્વસ્વ આપવાની તૈયારી હોય. મને ખ્યાલ છે ક્યાંક હું ગયો હતો વિદેશમાં અને એક ભાઈ મને પૂછવા માટે આવ્યા અને કહે કે જે
અમારા સંપ્રદાયમાં તો એવો રિવાજ છે કે અમે જે પણ કંઈ કમાવીએ ને તો એના અમે 10% અમારા ધર્મમાં આપી દઈએ. બીજો પણ આવ્યો હતો એ કે અમારા ધર્મમાં તો 20% આપી દઈએ, બીજો કે અમારામાં 30% આપી દઈએ. પછી બધા મને કહે કે આપના પુષ્ટિ માર્ગમાં પણ એવું કંઈક ખરું? મેં કહું કે અમારા જે ગોળધન ધરણ છે ને એ 10-20% માનતા જ નથી. અહીંયા તો 100% અર્પણ કરો ત્યારે જીવનો પ્રવેશ થાય. જ્યારે જીવ પોતાનું બ્રહ્મ સંબંધ લે છે, પોતાનું સર્વ સમર્પણ કરે ત્યારે તો એને એન્ટ્રી મળે છે.